તાળીઓથી થઈ જાય। અનિલભાઈ શુક્લનું સ્વાગત। આજના નારી નિમિત્તે, મહિલા દિન નિમિત્તે આપ સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણા વિષ્ણુભાઈ રાવલ અધ્યક્ષ। આ સાથે જ આપણે મિલનભાઈ પાઠક અમદાવાદ શહેર યુવા પ્રમુખ અને ઈશિતભાઈ ભટ્ટ અમદાવાદ શહેર મહામંત્રીનું પણ સ્વાગત। દીક્ષિતાબેન વ્યાસ અને વૈશાલીબેન દવે એમનું સ્વાગત કરશે। નિઃશુલ્ક રીતે બધી જગ્યા પર બધાને સમાજ સેવિકા માટેના બધા જ કામ પૂરા પાડે છે। પૂર્ણ કરવા માટે પ્રેરિત કરી છે। આજે આપની સામે એસીપી તરીકે ઊભી છું તો માત્ર ને માત્ર મારા માતા પિતાના આશીર્વાદ અને વંદનથી। એમણે ક્યારેય મને રોકી નથી કે આ કામ દીકરો કરી શકે અને ના કરી શકે। ઓલવેઝ મને એન્કરેજ કરી છે। આજના મહિલા દિન કરે છે। જોરદાર તાલિયા। સ્ત્રી એટલે સંભાળ રાખનારી। દીકરી બનીને પછી આપણે સુધાબેન જોશી અને સરલાબેન એસ ત્રિવેદી તેમનું સ્વાગત કરીશું। તે સન્માન તો સંગીત શિક્ષકની ફરજ બજાવી ચૂક્યા છે। સરલાબેન બ્રહ્મ સમાજ આપનું સ્વાગત કરતા ગર્વ અનુભવે છે। હાજર છે આપણી સમક્ષ એમને સુષ્મા સ્વરાજ મેડમ આ બાજુ बहुत इच्छा હતી કે મારા મમ્મી પણ આવે સ્ટેજ ઉપર। પ્લીઝ વેલકમ છે આપ। ઉત્સાહ વગર તો દરેક કાર્ય નકામું છે, તો જોરદાર તાળીઓથી આપણે સ્વાગત તો કરવું જ પડે। અને ખાસ મારા આત્મીય ધારણીબેન બધાને સન્માન કરીને એ બધાને આનંદિત કરે છે। પણ આપણને બધાને ખબર છે કે આજના કાર્યક્રમની પ્રેરણા મૂર્તિ અને પોતે ધારિણીબેન જ કેટલા બધા સન્માનનીય છે એ આપ બધા જાણો છો। આપણે પણ ભરતભાઈ જાણી હતા સમૂહ લગ્ન અને સમૂહ જનોઈનો કાર્યક્રમ થયો હતો। દરેક દીકરા દીકરીઓને લગ્ન જેના થયા એટલે લાખ 2 લાખ રૂપિયાનો કરિયાવર આપેલો સમાજ તરફથી। એટલે સમાજ આ મહિલાઓનું જો સન્માન તો કરીએ જ છે, પણ આ રીતે સમાજ કે આજે મહિલાઓનું અહીંયા સન્માન બ્રહ્મ સમાજ કરી રહ્યું છે। હું વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન એનો અત્યારે વર્લ્ડનો પ્રમુખ છું। મેં દુનિયાના 10 થી 12 દેશોની અંદર આવા કન્વેન્શન છે જેની અંદર હું હાજર રહ્યો છું અને ત્યાંથી મને સન્માન પણ મળ્યું છે। અમદાવાદ ખાતે 2018માં આપણે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને અત્યારે ફરીથી 2024માં કાર્યક્રમ કરવાનું છે। એની તારીખ તો તમને બતાવવામાં આવી 30 ને 31 માર્ચ। 30મી તારીખે दीप जला के दिवाली मैं मनाऊंगी, मेरे जन्मों के सारे पाप कट जाएंगे, राम आएंगे, मेरे झोपड़ी के
શ્રી રામ. જોરદાર તાળીઓ. વ્યવસ્થાના ભાગરૂપે 1000 રૂપિયા સુધીની અપાવી છે. 120 વિધવાઓને વિધવા સ્ટેજની બાજુમાં આવે. થેન્ક યુ. પ્રોત્સાહિત રૂપે ખૂબ જ સરસ. જ્યોતિબેન ભાટી બાજીનો શો કરેલો આપણા સમાજમાં. ખૂબ ખૂબ આભાર. અને આવા સંયુક્ત પરિવારમાં રહેતા જય જય પરશુરામ. જય જય પરશુરામ. જય જય પરશુરામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. મહાદેવ. જય જય પરશુરામ. જય જય પરશુરામ. જય જય પરશુરામ. કામ કરી શકે એમ છે. સાચી વાત છે. હર હર મહાદેવ. લાગવું તો જોઈએ કે બ્રહ્મ સમાજ નો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, એ પણ મહિલા દિન નિમિત્તે. તો હર હર મહાદેવ. અમે રાંદલનો પ્રસંગ એટલો સરસ કર્યો હતો, એના માટે મેં લખ્યું છે, માં રાંદલનો પ્રસંગ આવ્યો છે મારી માના આંગણે, મને હરખ ન માય સાસુ માના આંગણે. ખરેખર ખૂબ જ સરસ. કિરણબેન જાનીએ વાત કરી છે કે ધારણીબેન શુક્લ એ ફક્ત અહીંયા ગુજરાત પ્રદેશના પ્રમુખ નહીં, પરંતુ અમારા બધાને વિશ્વ વિનોદિની નંદનુતે गिरिवर विंध्य शिरोधिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते રાંદલનો પ્રસંગ એટલો સરસ કર્યો હતો, એના માટે મેં લખ્યું છે, માં રાંદલનો પ્રસંગ આવ્યો છે મારી માના આંગણે, મને હરખ ન માય સાસુ માના આંગણે. ખરેખર ખૂબ જ સરસ. કિરણબેન જાનીએ વાત કરી છે કે ધારણીબેન શુક્લ એ ફક્ત અહીંયા ગુજરાત પ્રદેશના પ્રમુખ નહીં, પરંતુ અમારા બધાને विश्व विनोदिनि नंदनुते गिरिवर विंध्य शिरोधिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते સક્રિય વિભાગ છે જે આખા વર્ષ
આના પછી આપ જેની રાહ જોઈ રહ્યા છો એનો એક કાર્યક્રમ છે જેને ભોજન સમારંભ કહેવાય છે.